ભાવનગરના ભેડભંજન મહાદેવ પાસે તાજેતરમાં બનેલા રોડના ભાગને ખોદવામાં આવતા લોકોમાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા હતા। ત્યારે આ મામલાને લઈને મનપાના સિટી એન્જિનિયર અને રોડ વિભાગના કાર્યપાલક ઇજનેર સાથે મીડિયાએ ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે ગત સમયે વરસાદ આવતા નવા જૂના રોડનું લેવલ નહીં હોવાથી આ રસ્તા પર પાણી ભરાયું હતું। તે સમયે જ કોન્ટ્રાક્ટરને તેના ખર્ચે લેવલ લાવવા માટે કહેવામાં આવ્યું હતું, જેના કારણે રાત્રિના સમયે બનેલા રોડનું ખોદકામ કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ પુનઃ રોડ બનાવીને નવા જૂના રોડનું લેવલ કરવામાં આવશે। ભાવનગરના ભેડભંજન મહાદેવ પાસે તાજેતરમાં બનેલા રોડના ભાગને ખોદવામાં આવતા લોકોમાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે। ત્યારે આ મામલાને લઈને મનપાના સિટી એન્જિનિયર અને રોડ વિભાગના કાર્યપાલક ઇજનેર સાથે મીડિયાએ ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે ગત સમયે વરસાદ આવતા નવા જૂના રોડનું લેવલ નહીં હોવાથી આ રસ્તા પર પાણી ભરાયું હતું। તે સમયે જ કોન્ટ્રાક્ટરને તેના ખર્ચે લેવલ લાવવા માટે કહેવામાં આવ્યું હતું, જેના કારણે આજે રાત્રિના સમયે બનેલા રોડનું ખોદકામ કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ પુનઃ રોડ બનાવીને નવા જૂના રોડનું લેવલ કરવામાં આવશે। કેમેરામેન બીજલભાઈ માલકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।